ગેંદા હા પેટ્રોલ પંપ આવી ગયો છે. આવી ગયો છો? વાહ. અલ્યા ગાડીમાં પેટ્રોલ નહીં ભલાજી. તો પણ આ શરીર નંખાવતા જઈએ આપણે. આ રે પેટ્રોલ પંપ હે? આ રે મરચા પેટ્રોલ હોય. અસી આગળ જ હતી. એવું છે? વાહ. અને કોઈ પૈસા બીજા હતા કે તમારા પાસે? પૈસા તો કરીએ હેડો કરી. હું પૈસા નહીં લાવ્યો, ભૂલી ગયો ભલાજી. પણ હવે તમારે કેટલા નંખાવાનું છે? મારે હોવાનું જ નંખાવાનું છે. હોવાનું તો નોખે તાણે કે નહીં નોખતા? તાણ ખબર નહીં તમને? ના આપણને તો કોઈ ખબર નહીં. તાણ હોવાનું તો શું આવે છે? આ પેટ્રોલ પંપ તો આ રે કે પેલો છે? એ રે પણ શેઠ તો હોય બેઠા છે. એથી બેઠા પણ ગાડી તો આપણે ઊભી કરીએ જ પાસે. તાણે એ હોય ઊભી કરીને જઈએ. હા. આઈ ગયા ભાઈ હો. ચલો બોલાવા પછી કર. બોલાવા તો પડશે જ કે તાણે. તારા પાસે પણ હાથે નોખશો પેટ્રોલ તમે? આપણે હાથે જ નહીં દઈએ. હાથે તો ના નંખાય આપણે. બોલાવો કે પેલા ઘરાક છે ને આ શેઠ ઈઓને બોલાવતા આવો તાણે. અરે હેડો ભાઈ એ શેઠ અરે ભલાભાઈ હેડો ને પેટ્રોલ લેવું છે. પૂછે ને નહીં. પેટ્રોલ લેવું છે ચાલ મળી. પેટ્રોલ લેવું છે હા પેટ્રોલ તો લેવું પડશે હવે. પેટ્રોલ કેટલા પુરાવું છે 100 રૂપિયાનો 100 રૂપિયા નહીં પૂછા અમે કેમ ના 1000 રૂપિયા વાત કરો અરે ભલાભાઈ પૈસા નથી લાયા પણ અમાર થઈ રહ્યું છે એટલે તાણે હવે થઈ રહ્યો તો જોતા જોતા જો દોડતા દોડતા હવે આટલું ગરમીનું હેડાય ખરું. તો પેલો સહેલે મિલો કરું તો એટલે ને તમે હોનું કરી આલો મને. હોવાનું તો નહીં થાય લ્યા મારું બધું હું કહેતો તો એવું થયું કે મારું. હોવાનું પેટ્રોલ તો નહીં એવું થયું છે આ તો કે 1000 નું નશે હોનું જ નહીં નોખતા. અરે પણ 1000 લાંબા છો હતી ભલાજી તો તાણે હવે કાઠું કર્યું છે મને તો. અરે એ શેઠ હોવાનું નોખો કહું પેટ્રોલ જ નહીં અને પૈસા નથી લાયા બાકી માલો છો 1000 નો પેટ્રોલ સજ નહીં અરે આ છે જૂઠું મત બોલો તમે અરે બાપુ નહીં યાર અરે તમે અમને મત ક્ષેત્રો ખેડૂતોને ભલાદમી તમે નોખો નહીં મેળા પેટ્રોલ સજ નહીં આ તો હાખો પાણી બેસી છે ભલાદમી તમે કીધું ને તો બાકી એમનો હોન એક જ ઓમ કરે છે. હે વાહ. પણ આપણા પાસે 100 રૂપિયા છે તાને તાણે તો તાણે બીજું તો શું કરીએ અને હોનું નખાઈએ પણ એ તો હું કીધું કે 1000 હોય તો નહીં 1000 તો ચોય લાવવા પણ તારે પૈસા નથી ને પછી આવું ચાલે હોત તો હું કહું હોય નખાવતા હોત બીજાને નખાઈ ના હોત. અને આપણે તો ગાડી હેડે જ નહીં હું તો કીધું આગળ પેટ્રોલ પંપ સજ નોખ્યો પણ હવે આગળ પેટ્રોલ પંપ નથી ને શું કરવાનું? તમે કોક સમજાવો ભલાદમી સમજાવો નશાલો નશાલો. એટલે ભાઈ પેટ્રોલ નહીં યાર પણ અમારે ઠેરે આગળ જવું છે. જો આગળ જાવું છે એ ઘણું આગળ જવાનું છે ને પેટ્રોલ નથી અમારે થઈ રહ્યું છે. પણ ઓમાં સજ નહીં ચોથી ઓમનો છે બધા આવે જ ને નોખો છે ને અમને એટલે પાણી ના બાજી કુવામાં પાડો. હોય તો હવાળામાં આવે કે યાર પણ કુવામાં જ નથી જતી હવાળામાં આવે હાલ ના નોશી હોવાની પેટ્રોલ. તો હું કરાવવા બેસી રહ્યા છો મફતના એ તો હવે ગાડી આવે છે હમણાં તે ગાડી આવે એટલે આવે મોડા તો અમારે તો ગાડી ભરી નહીં જવું તું પણ એટલે પણ હવે હાલવું તો પડશે કે અમારે તો ખાલી હોવાનું જ નોખવાનું છે. નહીં મેળ નહીં આવે એ રાજુજી બોલો. ઓય આપજો આજે શું કીધું આપણને ખબર છે હા કે હોનું ના મળે ને 1000 નું મળે આ તો બધું બનાવવાની વાત કરે છે. અરે હું કરાવ આમ કરો છો અરે પેટ્રોલ નહીં યાર. હું તો જોવા થોડું એક બાજુ વરસાદ આવતો નથી ને તમે એક બાજુ પેટ્રોલ પંપ વાળા લોટ દીધો છો પૈસા શોથી લાવવા છે અમે કેટલી આશા કરીને આયા કે મળી જાય. ના ના આ એક બાજુ વાવેતર કરો છો કે હું કાંઈ જોઈ છે વરસાદની વાત જોઈ રહ્યા છે. એક બાજુ અંબાલાલ કાકા આકાય છો પણ આકાય છો કરું છું કોઈ વરસાદ આવતો નથી. અને અંબાલાલ કાકાનું ઠેકોણું નથી આમ તો બોલીને બીજું બોલે. તાને અને તમે જૂઠું બોલો છો ભલાદમી તમે પેલા સહેલો કરો કરો ભાઈ તમારે ગાડી આવે ને એટલે પણ અમે ગાડીની વાત જાણજો જોઈએ અમારા ઘેર છોકરો વાત જોઈ રહ્યો છે તો પછી હેડતા જવાનું કરવા છે જોયું કહું એને તો ભાઈ ઈવન તો જેવું આવડ્યું એવું કહી દીધું પડું. આ આપણા ખેડૂત બોલવા જાય છે વાત સાચી હો. સીધા કંદમાં થઈને બોરી આલી દીધી જે પેલા વેપારીને કરવું હોય એ કરે ને પછી જઈને બિલ લઈ આવવાનું વાત તો સાચી છે. તો આપણે આપણી રીતે બીટ બોલતા હોય તો સારું નથી જ બોલતા કે કોઈ દાડો આપણે છેતરાય ના આ તો બિયારણ લેવા જઈએ એટલે આપણને મૂઘું હાલે અને આપણે વેચવા જઈએ કે સસ્તો લે. ના ના અત્યારે 1800 ને 2000 રૂપિયા તો મકાન છેલ્લોનો ભાવ છે એ થઈ જ ગયો છે કે તાણ. અને આ જો કા પેટ્રોલ પંપ વાળા શું કીધું હોવાનું તો મળે ને 1000 નું હોય તો લઈ જાઓ ભાઈ પૂછું હોવા જીતો 102 રૂપિયા લીટર છે ભાઈ 102 રૂપિયા લીટર જોયું કે પણ 102 રૂપિયા લીટર હોનું કરી આલો. પણ પેટ્રોલ જ નહીં હું કરી આલું આ તો હાફા છૂટી જ પડે છે. ઓય ને હેડો આપણે અમે ખેડૂત જાગતા રહેજો તચેલે લઈ લો. હા લે ધક્કો મારો તમે હું ધક્કો મારું. તારે કાકા પેલો સહેલો ઉભો કરો પણ તો લે હા લે હેડો કેટલા વાગે આવત ગાડી કલાકમાં આવી જાય હા તમે ખરો ખરો અમારું રણ લાયા હો કે
તડકાને એક બાજુ હેઠા બેહો ને હાલી ચલો બેઠા હતા અમે જેવી મજા આવે છે મારું બધું મજા નીકળી ગઈ. આને પછી જવા દે આપણે હેડો ઓફિસમાં તો તડકા. આપણે અનાજ બંધ કરી નાખો ને તો હું દશા આવે કે આ પબ્લિકની. નાખો આટલું ઊંધું. હા અમે કહો હેડો. હા આપણે જોજો પેટ્રોલ પંપ વાળા અત્યારે શું વલણ લાયા દશા આવી છે. હા? ધક્કો મારે આમ દમ નીકળી આમાં આપણો ગયો. ઘેર છમ કરીને જાઓ હવે મારું બધું એ જ હલાળો થયો છે ને. એ જ ફસવાના છીએ. ગાડીએ ઊંધી લાઈ અને થઈ ગઈ. ગાડીને તો તાવ આવ્યો છે આટલો બધો અરે જબ્બર આવ્યો ડોક્ટરને બતાવવું પણ હે ભલાજી બાટલો સડાવો તારે. બાટલો તમે આ તો વંટર ના સારા કર પેલું પેટ્રોલનું વધતો ચાલત પણ એ તો નાચ પાડે છે ને આ વખતે. તો શું કરશે તાને અમે તો પછી આપણે તો ધચેલે ધચેલે જવાનો આજ વારો આવ્યો એ છે. જ છે પરિસ્થિતિને એટલે જ આપણે ખેડૂત જાગો ખેડૂત જાગો હું તો એક વાત કહું. હા હું ધક્કો નહીં મારું બાજુ હો. જેમ બેહીને આવ્યા છો ને ભલાજી નામ બેહીને આયા તો તમે જ મારદમ કાઢી દો હો. તો પછી તમે હેમો જાઓ તાન હું ચલાઈ ગઈ. તમે સલાઈ જાઓ અને તારે ધક્કો મારજો. હું ધક્કો મારું હા તાન વાત સાચી એવા છે. ધંધા જ મારા કરવાનું છે તો કોઈ તમે એકલા જો જાણ તમે તાર જો હેડતા અમે તો હેડતા ના આવી જાઓ. હેડજો હેડજો ન હોય તો આ બોલાવો છે કે હું કીસવાળું આપણને કોક આ તો શું થાય કે એમ જ કહેજો કોઈને એવું એવું હોય પાછું એ વાત તાને સાચી. આ શેઠમાં બેઠા થઈ શેઠને મળીએ કેટલું કેવું શું થાય છે જો મોય છે. ઓહો. હા શેઠ તો આ બેઠા ને. ઓહો ઠેક પહોંચી જાય સુનાહોમાં. અરે ભલાદમી હાલો કર્યા વાત કહું, અમારા શોર્ટમાં પેટ્રોલ ના છે, થોડું તો હાલો. હવે આ જો કા આ પેટ્રોલ હે ને આલા ટાટાની વાયરી આવે છે અને અસલ એસી વાયરી હેઠે છે. હા અને અમે તો તારના પડી ગયા ભાઈ ને અને જો મેં આઈને કહી ગયા હા હવે થોડું પેટ્રોલ છે કે એટલું મશી હવે નખો પડું. લાવજો અમારા આમ નોખે ભરું હા તમારે ગાડીને તો ચાલશે હઉ. ઓહો ઊંધું ઊંધું લાય પેટ્રોલ સાઈડ લાયા તમે એ પડી પડી ઊંધું થઈ ગયું. ઠેકોણો નથી હો કે કશનભા. હા. ઠેકોણો આનો નહીં. ના ના આલોક શેઠ થોડું આલોક ઉકળા કરો છો આ બાયડામાં તો બધા લૂંટી જાય છે. ઓહો. એટલે તઈ ઘડીવાર કીધું તઈ બેહો પછી તમને આલીએ પેટ્રોલ. આ એમ ચોખવટ કરો ભલા અલ્યા પણ બાયડો હોકડો તો યાર તમે મને શું ના કહો છો કે ઓનું તમને ના મળે ને હજારનું લેવું હોય તો મળે એમ ચોખવટ કહો અમન મારા ઓફિસમાં બોલાવીને અમન કોણ તમે ટાઢા પડીએ હા. કારણ તમે તો બાયડા ઘોઘડો કાઢા દે આવી ગયો મારું બોલવાનું. એ વાત તમારી કઈ વાત સાચી છો તારું કે કશનભા? હાલ પેટ્રોલ ની શોર્ટેજ થઈ યાર. Shortage નહીં આવતી ગાડી. વાત સાચી અને તમે તો ગોગોગુલો પાડે તો હાલો તો હાલો હાલો તો હાલો. ના ના પણ અમે આ ગાડી બુગાઈ તોડી લાયા એટલે અમને કંટાળો તો આવો ભલા એ વાત સાચી. કાયા તો જેલા હોય ને તમે હોય કે પેટ્રોલ નથી એટલે થાય તો ખરું ગમે જવાનું હું તમને કીધું સાર્સિંગ કરાવું છું. એ કેટલા વાગે ગાડી આવે છે બસ હવે આવી જા ગાડી. તૈયારી છે હા ટાઈમ થઈ ગયો હવે ગાડી આવી. તો અમે નીકળવાનું કરીએ તાર પેલી વાત ભાઈ ને બેહીએ હા બાયને બી આવો. બરાબર. હા ગાડી આવે ને એટલે બધું આ તો હું રજવાના શેઠ બેન આવ ક્યાં બધોનું ક્રમ હોય કાઢ્યા છે એ વાત હા સાચી. પેલો અમારને શાલ ઉપર જાઓ હા પાછો. પેલો તમને આલજો. અમે કઈ ના ખોટી દઈએ છે. હા પણ તમે બીજા કરા કામ તો નોકશો પર નહીં ચાલે. હા હો? હા નકર પછી જોવા જેવી થાય ભાઈઓ. રાજુજી હેડજો હેડો એ તો આ ગાડી આવે કે આપણે નોહીએ ને પેલો સોયલો બેહીએ ના હોય તો ઘડિયાળ બરોબર કે આપણા ઓફિસમાં ના બેહાય ના આપણે ન બે. આ તો છેઠિયા જ બે ધ્યાન બે. તારે આપણો પછી- બાર બરાબર છે. ભાગ બરોબર છે આપણે હા આપણો ઉભાઈ છે ને આ કાંઠા તો એટલે બેહીએ. આ દાવાનો સોયલા કેવો મસ્ત આવે છે ભાઈ થોડી વાટ તો જોવી જ પડી હવે તાર. ના ના આપણે ઓમાં ગંજમાં જો તમે તો બીટ આવે તાન તો બેહી જ રહેવું પડતું બેહી રહેવું પડે તો પણ પછી તાને હાલ- વયા આ ગાડી આવે તાન તો બેહી રહો હાલ ધચેલ જ ચિયો તડકાનો. એકદમ નીકળી જાય કે બેહો, બેહો. બેહજો બેહો કરી વાર આ મારું બધું કાઠામાં કાઠું જીવ જાત તો. કાઠું થયું છે ને તાપ જ જબ્બર પડે છે આ તમારે ભોન રાખી પડે આવા તડકા ના નીકળાય. પણ ભલા આદમી આ તો હું તો બેઠો તો નથી પણ એમ વિચાર થઈ ગયો કે લાવજો હું આ તો ફરતા આવું છોકર જઈને રાજુજીને લેતા આવું અને બે જણા ઓમ જાય નદીઓ હમણાં શોખ ફરવા એ તમે તો આજ તો મને લાઈન મારો બધો દમ તો મારો કાઢ્યો ધકાય ધકાય. મને ખબર નથી કે આ પેટ્રોલ નથી ગાડીમાં ઘેરથી તપાસ નતું કર્યું. ના હું કે તપાસ કરીએ એમાં તો આ છોકરો ફેરવતો હોય કે એટલે લઈને ફરતો હોય કે આપણે કે હેડો નંખાવ છે આગળ તમારા મને મેં પડ્યું. હા પણ આ તો રસ્તામાં આવીને આપણને થઈ રહ્યું એવું ખબર પડે ના પણ ઘેરથી નીકળો ને કે ખૂબ વિચાર નીકળવાનું હો, સંભાળી નીકળવાનું. આજથી અમે કોઈ દાડો પેટ્રોલ સંભાળ્યા વગર ઘેરથી ના નીકળવું અત્યારે રસ્તામાં પેટ્રોલ પંપ હોય પણ મળે કે ના મળે કોઈ નક્કી ના હોય. નક્કી ના કહેવાય વાત સાચી. તો મિત્રો કોઈ દાડો પેટ્રોલ પંપનો વિશ્વાસ ના રાખવાનો અને ઘેરથી બીજા ગમે કોઈ બી પેટ્રોલ પર રસ્તામાં આવે ને તો મળે ને તો નોખી દેવાનું થોડું ઘણું એને ખાઈ દેવાનું. એટલે હું આ તાપનો તમારો દમ નીકળી જાય
અને મિત્રો આ વિડીયો અમે જોવા માટે મનોરંજન માટે બનાવ્યો છે. મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.